ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 3 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો પર્વતારોહણ એટલે કે જે લોકો પર્વતો પર ચડાઈ કરે છે, મોટી મોટી મિત્રો ચોટી હોય છે, માઉન્ટ એવરેસ્ટ, K2, ગોડીની અસ્ટીન, આપણે ગુજરાતની જે ગિરનાર છે મિત્રો, સાપુતારા છે, બરાબર. તો આ જે પર્વતારોહણ હોય છે એમના માટે આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે 1 ઓગસ્ટના રોજ. 1 ઓગસ્ટના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ દર વર્ષે 1 ઓગસ્ટે મનાવવામાં આવે છે. મિત્રો આ દિવસ સંયુક્ત રાજ્ય અમેરિકામાં ખાસ કરીને મનાવવામાં આવે, બરાબર. આ દિવસે પર્વત સંરક્ષણ, સુરક્ષા પ્રથાઓ અને જિમ્મેદારી ચડાઈના મહત્વ વિશે જાગૃતતા ફેલાવવામાં આવે છે. તો મિત્રો ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. હાલમાં કોણે ઇસ્પાત મંત્રાલયનો અતિરિક્ત સચિવનો પદભાર સંભાળ્યો છે? તો મિત્રો સ્ટીલ મંત્રાલય. ઇસ્પાત એટલે કે સ્ટીલ મંત્રાલય, ને સ્ટીલ મંત્રાલયના હવે એડિશનલ સેક્રેટરી, અતિરિક્ત સચિવ એટલે એડિશનલ સેક્રેટરી કોણ બની ગયા છે? તો ચંદ્રલાલ દાસ. ચંદ્રલાલ દાસ ઇઝ અ રાઇટ આન્સર, બરાબર. ચંદ્રલાલ દાસ becomes એડિશનલ સેક્રેટરી ઓફ સ્ટીલ મિનિસ્ટ્રી. મિત્રો વાત થઈ છે હવે નિમણૂકની, તો મનોજ મિત્તલ. સિડબીનું પૂરું નામ શું છે? સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાના CMD બન્યા છે. કોણ? મનોજ મિત્તલ. ફિડે ઇન્ડિયા ઝોનના અધ્યક્ષ બન્યા છે સંજય કપૂર. શેખર કપૂર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા મહોત્સવ નિદેશક બન્યા છે મહોત્સવના. મિત્રો બહામાસ કોમનવેલ્થમાં હાઈ કમિશનર બન્યા છે મયંક જોશી. અને નીતા અંબાણી ફરીથી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિમાં પસંદગી પામી છે. હાલમાં ગુજરાતનું કયું ગામ દેશનું પ્રથમ વ્યસન મુક્ત ગામ બન્યું છે? તો ફ્રેન્ડ, દેશનું પ્રથમ વ્યસન મુક્ત ગામ બની ગયું છે ભેખડિયા ગામ. આવેલું છે છોટાઉદેપુર જિલ્લામાં. ભેખડિયા ગામ ગુજરાતનું ગામ જે ભારતમાં પ્રથમ એવું ગામ બની ગયું છે કે જે પૂરું 100% વ્યસન મુક્ત બન્યું હોય. સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં અંશુમાન ગાયકવાડનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો અંશુમાન ગાયકવાડ વિશે તમે બધા જ સાંભળ્યું હશે. એક મહાન ક્રિકેટર હતા અંશુમન ગાયકવાડ. હાલમાં એમનું કેન્સરના લીધે મિત્રો નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા, બેલીફ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD અને તમામ પરીક્ષા માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં મિત્રો તમને અલગ અલગ ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની PDF મળશે. છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF મળશે. 10,000થી વધારે પ્રશ્નો છે. ટોપિકની વાત કરીએ તો મિત્રો આમાં અયોધ્યા જીકે છે, T20 વર્લ્ડ કપ છે, FIFA વર્લ્ડ કપ છે, ઇલેક્શન જીકે છે, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, બ્રાન્ડ એમ્બેસેડર, કંપની CEO, પુસ્તક લેખક, ઓલિમ્પિક, કોવિડ, IPL. તો આવા અલગ અલગ ટોપિક હોય છે. 44થી વધારે કરંટ અફેર્સની PDF અને 10,000થી વધારે પ્રશ્નો. મિત્રો ડે વાઇઝ, મંથ વાઇઝ પૂરી માહિતી આપેલી હોય છે વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં કોણે અસમ રાઇફલ્સના મહાનિદેશકના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે? તો મિત્રો અસમ રાઇફલ્સ એના મહાનિદેશકના રૂપમાં કોણે પદભાર ગ્રહણ કર્યો? તો શું છે રાઈટ આન્સર આમાં? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે વિકાસ લખેરા. કોણ બન્યા છે? વિકાસ લખેરામાં રાઈટ આન્સર થશે વિકાસ લખેરા. અસમ રાઇફલ્સ, બરાબર, એ યાદ રાખવાનું છે. હાલમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ક્યાં યુગીન ભારત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે? તો આપણા કેન્દ્રીય મંત્રી છે ગજેન્દ્રસિંહ શેખાવત. એ મિત્રો રાજસ્થાનના જોધપુરથી લોકસભાના સાંસદ છે, બરાબર. અને એમણે ન્યૂ દિલ્હી ખાતે, ક્યાં? ન્યૂ દિલ્હી ખાતે ભારત મંડપમમાં યુગીન ભારત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે, બરાબર. હવે એમને
સંસ્કૃતિ મંત્રાલય આપવામાં આવ્યું છે. પહેલા ગજેન્દ્રસિંહ શેખાવત મિત્રો જળ અને સંરક્ષણ મંત્રી હતા. હવે જળ સંરક્ષણ મંત્રી કોણ છે? તો ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલ સાહેબ જે છે એ હવે જળ પ્રમુખ છે. બરાબર, સોરી, જળ મંત્રી છે, જળ અને સંરક્ષણ મંત્રી. હાલમાં એશિયાઈ શેરો પર કોના દ્વારા લખાયેલ પુસ્તકનું નરેન્દ્ર મોદીએ વિમોચન કર્યું છે? તો મિત્રો એક પુસ્તક આવ્યું છે પરિમલ નાથવાણીનું. પુસ્તકનું નામ છે મિત્રો કોલ ઓફ ધ ગીર. કોલ ઓફ ધ ગીર. શું નામ છે? કોલ ઓફ ધ ગીર. ગીર એટલે કે ગીર ફોરેસ્ટની વાત થઈ છે, અહીંયા આપણા ગુજરાતમાં છે. કોલ ઓફ ધ ગીર. અને આ પુસ્તકના લેખક છે પરિમલ નાથવાણી. હાલમાં નરેન્દ્ર મોદીએ આ પુસ્તકનું વિમોચન કર્યું છે. એશિયાઈ લાયન્સ પર આ પુસ્તક લખાયેલું છે. હવે વાત થઈ છે મિત્રો પુસ્તકની, તો હાલમાં દુરી સુબારાવે જસ્ટ અ માર્સેલી નામનું પોતાનું સંસ્મરણ લોન્ચ કર્યો. ગોટવાયા રાજપક્ષે ધ કોન્સ્પિરન્સી નામનું પુસ્તકનું અનાવરણ કર્યું. આર અશ્વિનની આત્મકથા આઈ હેવ ધ સ્ટ્રીટ્સ અ કુટ્ટી ક્રિકેટ સ્ટોરી લોન્ચ થઈ છે. આલિયા ભટ્ટે બાળકોની પુસ્તક ધ એડવેન્ચર્સ ઓફ એડ અ મમ્મા એડ ફાઇન્ડ્સ અ હોમનું વિમોચન કર્યું છે. હાલમાં ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનના બીજા તબક્કાનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં દિલ્હી ખાતે. ક્યાં કરાયું છે? દિલ્હી ખાતે કરાયું છે. અને કોણે કર્યું છે? મનસુખ માંડવિયાએ. બરાબર, ખેલ મંત્રી છે મનસુખ માંડવિયા. એમણે ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. પહેલા તબક્કાનું ઉદ્ઘાટન મિત્રો એટલે કે પહેલા તબક્કાનું આયોજન ચંડીગઢ ખાતે થયું હતું. બીજા તબક્કાનું હવે દિલ્હી ખાતે. આ વર્ષે યુનિકોર્ન બનવાવાળી ત્રીજી સ્ટાર્ટઅપ કઈ બની છે? બરાબર, યુનિકોર્ન બનવાવાળો ત્રીજો સ્ટાર્ટઅપ બની ગયો છે મિત્રો રેપિડો. રેપિડો સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં કોણ સેનાની આરોગ્ય સેવાની પહેલી મહિલા ડીજી બની છે? તો સેનાની આરોગ્ય સેવાની પહેલી મહિલા ડીજી કોણ બની? તો રાઈટ આન્સર છે મિત્રો સાધના સક્સેના. સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ક્યાં ગો એમ વિનામૂલ્ય વીજ યોજન યોજના શરૂ થઈ છે? ગો એમ વિનામૂલ્ય વીજ યોજન સુવિધા. બરાબર, વીજ એટલે કે વીજળી, વિનામૂલ્ય એટલે કે ફ્રી. ઘરો પર મિત્રો વીજળી ઉત્પન્ન કરવા માટે આ યોજના છે. બરાબર, ગોવા સરકારે આ યોજનાની જાહેરાત કરી. ગોવાના CM છે મિત્રો પ્રમોદ સાવંત. ગોવાના રાજ્યપાલ કોણ છે? PS શ્રીધરન પિલ્લઈ. અને ગોવાનું કેપિટલ કયું છે મિત્રો? તો ગોવાનું કેપિટલ છે પણજી. હાલમાં ઇન્ડિયા એનર્જી વીક 2024નું આયોજન ગોવામાં થયું. ગોવામાં 10મી શતાબ્દીનો કદંબ શિલાલેખ મળ્યો. ગોવાના કાજુને GI ટેગ મળ્યો છે. ગોવાના મુખ્યમંત્રીએ સ્વયંપૂર્ણ બજાર લોન્ચ કર્યો. ભારતનો પહેલો લાઇટ હાઉસ ઉત્સવ ગોવામાં થયો. ગોવા સરકાર પોતાના સરકારી હોસ્પિટલમાં IVF ટ્રીટમેન્ટ ફ્રી કર્યો છે. હાલમાં સ્વપ્નિલ કુસાને 50 મીટર 3 પોઝિશન સ્પર્ધામાં કયો મેડલ જીત્યો? તો સ્વપ્નિલ કુસાને દ્વારા 50 મીટર 3 પોઝિશન સ્પર્ધામાં ફ્રેન્ડ કયો મેડલ જીતવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે બ્રોન્ઝ મેડલ. બરાબર, બ્રોન્ઝ મેડલ. ભારતને ત્રીજો મેડલ અપાવ્યો છે સ્વપ્નિલ કુસાને. પેરિસ ઓલિમ્પિકની વાત થઈ છે. હાલમાં કઈ બેંકે ગિફ્ટ સિટીથી $750 મિલિયન ટર્મ લોન મેળવ્યો છે? તો આ ગિફ્ટ સિટી મિત્રો ગાંધીનગરમાં આવેલી છે. અને SBI બેંકે $750 મિલિયન ટર્મ લોન મેળવ્યો છે ગિફ્ટ સિટીથી. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્શિયલ ટેક સિટી ગિફ્ટનું પૂરું નામ છે. હાલમાં ADBએ કયા દેશમાં ઠોસ અપશિષ્ટ મેનેજમેન્ટ માટે $200 મિલિયન ઋણ આપ્યો છે? તો એશિયન ડેવલપમેન્ટ બેંક ADBનું પૂરું નામ છે. એમને ઠોસ અપશિષ્ટ મેનેજમેન્ટ માટે $200 મિલિયન ઋણ કોને આપ્યો? તો રાઈટ આન્સર છે આમાં ભારત દેશને. કોને આપ્યો છે? ભારતને આપ્યો છે. મિત્રો વાત કરીએ ભારતની. દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 ભારત છે. ભારતે એશિયાઈ આપદા તૈયારી કેન્દ્રની અધ્યક્ષતા સંભાળી છે. ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત દરબાર હોલનું નામ બદલીને ગણતંત્ર મંડપ કરાયું. PM મોદીએ ભારત મંડપમ દિલ્હીમાં વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કર્યું. ભારતે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સનો ખિતાબ જીત્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સૌથી વધારે ફોલો કરવાવાળા ગ્લોબલ લીડર બન્યા છે નરેન્દ્ર મોદી. ભાવના કંઠ પિચ બ્લેક સેના અભ્યાસમાં ભાગ લઈને ઇતિહાસ રચ્યો છે. એ ભારતની મહિલા પાયલટ છે. હાલમાં કયો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો એલ્યુમિનિયમ ઉત્પાદક બન્યો છે? તો વિશ્વનો બીજો સૌથી મોટો એલ્યુમિનિયમ ઉત્પાદક બની ગયો છે મિત્રો આપણો દેશ ભારત. પ્રથમ કોણ છે? ચીન.
1 નંબર પર ચીન છે, બરાબર, અને ભારત 2 નંબર પર છે. ચાઇના 1 નંબર પર છે. હાલમાં ક્યાં કેવા ફિશની નવી પ્રજાતિ મળી આવી? કેવા ફિશ માછલીની એક જાતિ છે કેવા ફિશ, એની નવી પ્રજાતિ મળી છે મિત્રો મેઘાલય ખાતે. મેઘાલયના સીએમ છે કોનરેડ સંગમા. મેઘાલયના રાજ્યપાલ છે મિત્રો CH વિજય શંકર અને મેઘાલયનું કેપિટલ છે શિલોંગ. મિત્રો હાલમાં મેઘાલય સરકારે એક સરકારી OTT પ્લેટફોર્મ હેલો મેઘાલય લોન્ચ કર્યો છે. મેઘાલયની લાકાડોંગ હળદરને GI ટેગ મળ્યો. મેઘાલયના મુખ્યમંત્રીએ ઉમદિહારમાં અનાનસ પ્રસંસ્કરણ ઇકાઈનું ઉદ્ઘાટન કર્યું. મેઘાલય સરકાર મુખ્યમંત્રી સૌર મિશન શરૂ કર્યું. હાલમાં કયા દેશે યુક્રેનને પહેલો F-16 ફાઇટર જેટ અને નવો એર ડિફેન્સ સિસ્ટમ આપ્યો છે? તો મિત્રો અમેરિકા, બરાબર. નાટો ની આ લડાઈ હતી રશિયા અને યુક્રેન વચ્ચે. લડાઈ ચાલુ થઈ, રશિયાએ યુક્રેનને ના પાડી કે તારે નાટોમાં જોડાવાનું નથી, બરાબર. અમેરિકા સહિત જે યુરોપિયન કન્ટ્રીઝ છે મિત્રો, બરાબર, જે નાટોના સદસ્ય દેશો છે, તેઓ હવે યુક્રેનને પાછળથી મદદ કરી રહ્યા છે, જો કે યુક્રેન બરબાદ થઈ રહ્યું છે. તો હવે અમેરિકાએ F-16 ફાઇટર જેટ આપ્યા છે. કોને? યુક્રેનને. અમેરિકા આપણાને પણ આપ્યા હતા F-16. અમેરિકાની વાત કરીએ, ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. મિત્રો જો બાઇડનને ક્વિટ કરી દીધું. હવે મોસ્ટ પ્રોબેબિલિટી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય મૂળની જે કમલા હેરિસ છે એના વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી થશે. વિદ્યાર્થી મિત્રો 2 ઓગસ્ટ 2024 રિવિઝનની વાત કરીએ તો વિશ્વ રેન્જર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે આમાં 31 જુલાઈએ. કોણે રાષ્ટ્રીય આવાસ બેંકના MDનો પદભાર સંભાળ્યો છે? તો સંજય શુક્લાએ. બેન્કિંગ સાયબર ફ્રોડના મામલામાં ગુજરાત દેશમાં 3જા ક્રમે છે. કૃષિ અર્થશાસ્ત્રીઓનો 32મો આંતરરાષ્ટ્રીય સંમેલન ક્યાં યોજાયો? તો ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં કોણ IPEF આપૂર્તિ શ્રૃંખલા પરિષદના ઉપાધ્યક્ષ બન્યા છે? તો ભારત રાઈટ આન્સર છે. કોણે ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડના CMDનો પદભાર સંભાળ્યો? તો સતીશ ચાય. મસૂદ પેજેસ્કિયાને કયા દેશના રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી છે? તો ઈરાન રાઈટ આન્સર છે. ભારત ક્યાં પહેલા બહુરાષ્ટ્રીય વાયુસેના અભ્યાસ તરંગ શક્તિ 2024ની મેજબાની કરશે? તો તમિલનાડુ. મિત્રો છત્તીસગઢના નવા રાજ્યપાલ કોણ બન્યા છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. સાથે સાથે શું જણાવવાનું છે? જે 10 રાજ્યના રાજ્યપાલ નવા બન્યા છે ને એ બધું જ લિસ્ટ મિત્રો બનાવીને જણાવજો. એક પ્રશ્ન અમારી એક્ઝામમાંથી પૂછવામાં આવશે. તો જેટલા પણ નવા 10 રાજ્યપાલ બન્યા છે, આપણે વિડીયો અપલોડ કર્યો છે 2-4 દિવસ પહેલાં, એ જોઈ લેજો, બરાબર. તો એની સંપૂર્ણ લિસ્ટ બનાવજો ને પછી કમેન્ટ બોક્સમાં જણાવજો. તમને ખૂબ વધારે ફાયદો થશે. સિંગાપુર અને કયા દેશે અસૈન્ય પરમાણુ સહયોગ કરાર કર્યો? તો અમેરિકાએ. UPSCની નવી અધ્યક્ષ બની છે પ્રીતિ સુદન. હાલમાં કોણ એશિયાઈ ક્રિકેટ પરિષદના અધ્યક્ષ બન્યા? તો મોહસિન નકવી. મૃદુ પવન દાસ કયા દેશમાં ભારતના હાઈ કમિશનર બન્યા? તો રવાન્ડા. હાલમાં કોણે પૂર્વ સૈનિકો માટે સેહત ટેલી કન્સલ્ટન્સી સુવિધા શરૂ કરી? તો ભારતીય સેનાએ. વિદેશ મંત્રી S જયશંકરે ક્યાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું? તો ટોક્યો ખાતે. હાલમાં કોણે ભારતીય આભૂષણ બજારમાં પ્રવેશ કરવા ઇન્દ્રિયાને લોન્ચ કર્યો? તો બિરલા ગ્રુપે. કયા રાજ્યએ ધર્માંતરણ વિરોધી કાનૂનમાં સંશોધન કર્યું? તો ઉત્તર પ્રદેશે. મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, ગુજરાતના કયા યાત્રાધામ ખાતે 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર બનશે? તો મિત્રો અંબાજી આમાં રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે છત્તીસગઢના નવા રાજ્યપાલ કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.